વેલકમ બેક ટુ ધ વ્લોગ. ને આજના નવા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. અમે આવ્યો છે એક હોરર જગ્યા ઉપર, કારણ કે અમે છે ને અયાવત જતા હતા એટલે રસ્તામાં એક હવેલી આવતી હતી એટલે મેં કીધું ચલો એના માટે એક પર્સનલ અલગથી વિડીયો બનાવી. ટ્રાવેલિંગ વિડીયો તો આપણો શરૂ છે ને સાથે એક બીજો યુટ્યુબ માટે વિડીયો બનાવી. મારી પાછળ તમે જોઈ શકો છો એકદમ હોરર હવેલી છે, આખી આખી મસ્ત એકદમ દેખાય છે. અને પ્રી વેડિંગ માટે લોકેશન A few moments later. કેવું લાગે છે આમ જોઈને અહીંયા આવ્યો છો તો? હે લોકેશન કેવું લાગે છે? આજે લોકેશન છે પ્રી વેડિંગ માટે હાલે કે નહીં? હાલો ભાઈ, ઈ તો છે ને વિડીયોમાં આવતા થોડાક શરમાય છે. આપણે અંદર જઈને જોઈએ. હાલ પહેલા અંદર એકલા આમ એક તો જાતા બીક લાગે, જૂનું બધું છે. ઓહો ભાઈ, ઉપરથી તો બધું પડે એવું છે બધી જગ્યા. આપણે અંદર જઈ સીપા માટે છે બધું, પણ હકીકત ભાઈ હુક બુક ને બધું છે ને ઉપરનું એક નંબર લાગે. ઉપર એ બીજો માળ છે. અને જોકે દરવાજા બરવાજા એવું કાંઈ છે નહીં, અંદર બધું આ રીતની રૂમ જ છે બધી અલગ અલગ પ્રકારની. અને મજા નહીં આ રહા. આ રીતથી નામ બામ તો લગી જ નાખે, બગાડવાનો ધંધા તો કામકાજ પહેલા જ કરે બધું. એટલે પહેલી અંદર રાતે બીક લાગે એક તો. અને અત્યારે આખી હવેલી છે આ બધી ખંડેર અવસ્થામાં જ છે બધી. અને આ પિલોર ને એ બધું છે. અંદર પાછા આવી ગયા ભાઈ આપણે યારે છે સોટા ડોન. અબે સાલે ઉપર પીડિયા વાપરા છે પાઇપ બધું નાખે ને બધું છે. ઓહો જો અહીંયા બધી દિવાલો આ રીતથી આખી બગાડેલી જ છે ચારેય બાજુ. બધું ના કૂતરા છે એમાં બાંધથી બીક લાગે બહુ. આ વાહે આવશે ને તો કોજવડી દે, દોડાવીને મારશે. 2000 years later. એટલે અહીંયા છે દાદર ઉપર ચડવાના બીજો માળ. એટલે ભાઈ જગ્યા તો રેડી છે. ધીમે ધીમે દાદર ચડી. પણ દાદરે ભાઈ એન્ટિક છો, જોરદાર દાદર છે. અત્યારે દાદર તો બનતા નથી. નાના નાના ચડવાની મજા આવે. એટલે ફટાફટ ગોળાઈ ફરતા ઉપર ચડી જાય. અને બારી ભાઈ વિન્ટેજ બધી પહેલાની છે, એટલે કોતરણી બધું સારું છે. આવા મેં કશું ધ્યાન રાખવું જોઈએ. એટલે પીઠિયા કપડા બાંધશે તો હેઠળ આવું. अभी तो रुको. એટલે એ બધું આમ જોવા લાયક બધું છે. બાકી ફ્લોરિંગ ને બધું એક નંબર છે ભાઈ. ઉપર તો કબૂતરના ઘર છે અને આખું લાકડાનું છે, એટલે એ મસ્ત છે એકદમ. એટલે સારા મારું છે, બીજું કઈ નહીં. અને આ બાજુ ભાઈ બાલ્કની, હવા મહેલની બાલ્કની જોવા, આખી બાલ્કની છે. અને આ બાજુનો સામેની સાઈડ બધા ડુંગરા છે, આ બાજુ આમાં ખેતર છે, આ બાજુ પાછા ડુંગરા જ છે. અને આ છે આખું બહારનું વ્યૂ, આખું મતલબ હવેલીનું. તમે જોવો, બાકી જોવામાં તો એક નંબર છે. અત્યારે ટૂંકમાં ખંડેર હાલતમાં છે બધી, બાકી જગ્યા એક નંબર છે ભાઈ બધી મસ્ત. આખી બાલ્કની માટેનું છે આખો છે ને, જે પહેલાની ડિઝાઇન પ્રમાણે મહેલ બનાવેલો છે ને, એક નંબરની ડિઝાઇન છે ને. આર્કિટેક્ચર તો જોરદાર છે. જો આ જૂના પાણામાંથી પેલા તો બનાવતા આવું. એટલે ભાઈ કેમ આપણો કેમેરો નાનો થઈ ગયો, એક મિનિટ. હા, આ જૂના પાણામાંથી આ રીતથી બનાવતા, એમાંથી એકદમ જોરદાર બનાવેલ છે. ઉપર અહીંયા આપણે ઝૂલો ફિટ કરો તેના માટેના કડાઈ આપેલા હતા ને. ફરતા બાજુ હવે ઝાડવા થઈ ગયા છે ને કબૂતરા ફરતી બાજુ ઉડાડે છે. અને થોડા ઘણા આપણી જેવી અનોખી પ્રજા હોય એ બધું લખીને આ રીતથી બગાડી નાખે. એટલે આખું સધીને રેડી કરી નાખે, ઝાડવા જેવું કરી નાખે. એટલે એ રીતનું છે બધું. ફ્લોરિંગ થોડું હું બીજા મળે છે એટલે થોડુંક તૂટે એવી હાલતમાં છે. એટલે આનીમાંથી બહુ પગ દેવાય એવું છે નહીં. આની હવેલીની ડિઝાઇન તો એકદમ મસ્ત છે, પણ અત્યારે ખંડેર હાલતમાં કેમ છે એ ખબર નહીં. કોના અત્યારે અંડરમાં હોય તો કંઈ એટલી બધી ખબર નથી. આ બાજુ મેદાની સારું છે, મતલબ ડુંગરાની ઉપર આખી બનાવેલી છે, એટલે ચારે બાજુનો વ્યૂ સારો આવે છે. બધું ખંડેર અવસ્થામાં છે, બાકી અત્યારે ડિઝાઇન ને બધી રીતથી સારું જ છે. એટલું બધું કંઈ છે નહીં. અને આ બાજુ કંઈક આપણે સરકારી કામ હાલતું લાગે, મતલબ કે સ્કૂલ હોય કે પછી કંઈ બીજું હોય. કૂતરાથી બીક લાગે, પણ આનાથી ફાટે આળા વાહે જોડા હોય ને તો કાંઈ એકે બાજુના નો રહેવા દે. तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूँ, मुझे